તૈયાર કરી છે. શું નામ છે? વ્યોમ ભાવસાર. અચ્છા, વ્યોમ. તમે વડાપ્રધાન માટે જે પંક્તિ તૈયાર કરી છે એ કહેશો? જાગો તો એક વાર હિન્દુ જાગો તો એક બાર હિન્દુ જાગો તો જાગે રે પ્રતાપ ધ્વજી हाय बगाए मुन्ना बाजी मच गई हाहाकार हिंदू जागो तो एक बार हिंदू जागो तो जागी की रात के निधि पर हाथ चमक रही तलवार हिंदू जागो तो एक बार हिंदू जागो तो जागे थे मोदी जी प्यार जिनको सदर पे पड़ गए भार खुली हुई कश्मीर हिंदू जागो तो एक बार हिंदू जागो तो. अच्छा, આ 370 ની કલમ શું છે, વડાપ્રધાન વિશે આ તમને કોણે શીખવાડ્યું છે? ક્યાં ટીવીમાં જોયું તું? ક્યાં જોયા? કવિતા કેવી રીતે બની? કવિતા હા, એ તો પપ્પાએ મને શીખવાડી. હા, તો મેં કરી લીધી. યાદ કરી લીધું. હમ. અને અહીંયા વડાપ્રધાનને મળવા આવ્યા છો? યસ. તમને લાગે છે વડાપ્રધાન મળશે? એ તો ખબર નહીં. હા, તો તમે રાહ જોશો. હમ. ખૂબ દાનવ બાળક છે, સ્વાભાવિક પોતાની વાત છે તે ન કરી શકે, પરંતુ જે કવિતા છે જેની અંદર વડાપ્રધાને જે કામગીરી કરી છે, 370ની વાત હોય કે કાશ્મીરની વાત હોય, તેને એક પોતાના રીતે વણી લીધી છે. વડાપ્રધાન એક લોકપ્રિયતા હોય છે, તે લોકપ્રિયતા બાળકોમાં પણ કેટલી છે તે અહીંયા જોવા મળી. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ.